नमस्कार मित्रों, कांग्रेस की सड़क 16 साल तक टिक गई। बीजेपी की सड़क 4 महीने में टूट गई। भाजपा शासनની અંદર ભાજપના કાર્યાલય ભાજપમાં જ આવી ચર્ચાઓ થવા માંડી। મિત્રો, આ કોઈ રાજકીય લેવલની વાત છે અને કે સરકારની વાત છે। અમે ખાલી એટલું કહેવા માગીએ છીએ કે મોટા બણગા ફૂંકવાથી કે નાતીના કે ધર્મના કે ફલાણો ધર્મ મહાન, ફલાણે નાતી મહાન, ફલાણા ધર્મનો જ રાજકારણમાં હોવો જોઈએ, ફલાણા ધર્મની જ રાજકારણી હોવી જોઈએ અથવા રાજકારણવાળો હોવો જોઈએ, સ્ત્રી હોવો જોઈએ કે પુરુષ હોવો જોઈએ। અરે મારા વાલા, અરે મારા દોસ્ત, હું એટલું કહેવા માગું છું કે ગમે એ નાતી, ગમે એ વ્યક્તિ હોય રાજકારણમાં, પોતાની જવાબદારી નક્કી કરો। જવાબદારી વગરનો માણસ આંધળો છે, આંધળા કામ છે। એક જવાબદારી નક્કી કરો। માની લ્યો રસ્તો બને છે, તો હું તમને સમજાવું રસ્તો કયા વિસ્તારમાં બને છે। તો દાખલા તરીકે ધરમપુરમાં રસ્તો ખોદાઈ ગયો, તો મારા ખ્યાલથી રસ્તો ખોદાઈ ગયો એ 4 મહિના થઈ ગયા, પણ અહીંયા રસ્તો હજી ખાલી એમ સમજી લ્યો ને 100 મીટરનો માન બન્યો છે, બાકીનો છેટ શિયાળ સુધી ખોદાઈ ગયો, બરાબર। તો બધાને ધૂળની ડમરીઓ ઉડવાનો, તો એની જવાબદારી કોની? વાત એ આવે છે, જવાબદારી વગરનો માણસ આંધળા માણસ આગળ બીજી બહુ જાજી અપેક્ષા રખાય નહીં। આ રાઇટર ગોવિંદી કણઝારિયા છે ને, રાઇટર ગોવિંદી કણઝારિયા એમને એમ વાતું કરતો નથી। કાયદાનો એકડેકથી કરી અને 100 સુધીના એના પુસ્તકો આવે ને એ વાંચીને બેઠો છે, સમજીને બેઠો છે। યાની કે અને મિત્ર, મારા ઘણા લોકો મારા કપડાં વિશે વાત કરતા હોય કે ગોવિંદભાઈના કપડાં સાદા સિમ્પલ હોય, ચંપલ હોય। અરે ભાઈ, એ મારી સાદગી છે, મારી સાદગી એ મારા કામની નિશાની છે। માણસ સૂટ બૂટમાં અને સ્માર્ટ કપડાં પહેરીને બેઠો હોય એ કામ સારું કરી શકે એવી એક મનની ધારણા છે। કપડામાં જીગર નથી હોતા, તમારા મનની અંદર, તમારા શરીરની અંદર જીગર હોય છે। કુદરત છે ને, કુદરત આપણા કપડાં વગરના જ મૂકેલા છે, પણ આ સમાજની અંદર કપડાં પહેરવા એ આપણું એક નૈતિક છે સમાજની દ્રષ્ટિએ। બાકી ભગવાને તો છે ને એમને જ મૂકેલા છે બધાને, એટલે કપડાની વાત ના કરતા મિત્ર મારા, કે કપડાં મને ખબર છે મારી મર્યાદામાં જ છે। અને હવે મારે મેઇન મુદ્દો એ કહેવાનો છે, સડક એટલે રસ્તો। મિત્રો, આ કોઈ જુઠ્ઠી બહાના વાત નથી, અને અમે કોઈ અહીંયા કોંગ્રેસ ભાજપ કરવા નથી આવ્યા, અને ન કોઈ હિન્દુ મુસ્લિમ કે ન કોઈ સત્યવાળા કે એથી કરીને જેટ સુધીની નાતીની વાતું કરવા। અમારે કોઈ નાતી હારે કે જાતિ હારે નહીં, અમે સાથે સાથે કહેવા આવ્યા છીએ, કોઈ પણ રોડ રસ્તા બનાવે, કોઈ પણ નાતીનો કે કોઈ પણ ધર્મ માણસ બનાવે છે એટલી ખબર છે, કાયદાની દ્રષ્ટિએ જે કંઈ પણ કાર્યવાહી થતી હોય એના ઉપર નિયમ અનુસાર પગલાં લેવા। અમે અહીંયા કોઈ ધર્મ નાતી બણગા નથી પૂછતા। સત્વરા સેના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એનો મુખ્ય હેતુ માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ નથી। મિત્રો, અમે આ જે રોડ રસ્તાની વાત કરતા હતા વિજય સિનેમા આગળ, બરાબર, 8મા મહિનામાં અમે ચાલુ કર્યું હતું, 8મા મહિનાની 25 તારીખ દરમિયાન, બરાબર। હવે એ રસ્તો તમે જોઈ લેજો, અને આ રસ્તો બનાવતા એને લાગી ગયા 4-5 મહિના, બરાબર। શું કહેવાય, હવે એ રસ્તામાં જોઈ લ્યો, એ રસ્તો 3 મહિનામાં હજી ઓપનિંગ થયું ને, એને કંઈક જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઓપનિંગ થયું એ રસ્તાનું, બરાબર। હવે એ રસ્તો અત્યારે તમે 5મા મહિનાની 8 તારીખનું દૈનિક પેપર વાંચી લેવા વિનંતી। અમે લાઈવ વિડીયોમાં બોલ્યા હતા કે આ રસ્તો 4 મહિના નહીં ટકે, અને 4 મહિના ના જ ટક્યો મિત્રો, એ દોસ્તો, સાથીઓ, અમે મોટા બણગા ફૂંકવા નથી આવ્યા। અમારું આ સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર,
વિશ્વ લેવલે પ્રાર્થના કરીએ છીએ, વિશ્વ લેવલે શાંતિની, પ્રગતિની, ઉન્નતિ માટે પ્રાર્થના કરીએ છીએ. એના સાક્ષીનું સૂર ઉગતો સૂર્ય દાદાને પ્રાર્થના કરીએ છીએ, ચંદ્રદેવને પ્રાર્થના કરીએ છીએ, યાની કે પ્રકૃતિ રૂપી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. અને સાથે સાથે દેશનો કાયદો, કાનૂન, નીતિ નિયમો જળવાઈ રહે એવી અમે વિનંતી કરીએ છીએ પ્રશાસનોને, તંત્રને. અમે મતલબ રાઇટર ગોવિંદી કણઝારિયા, બરાબર, અને ટીમ, ગ્રુપ, મિત્રો. અને મિત્રો, અમે એક વર્ષો પહેલાની વાત છે, લગભગ 2012ની કે 2013ની વાત છે. અમે આરટીઆઈનું કામ કરતા હતા, જેમાં અમારી અમુક અરજી હતી ને, અમે ગાંધીનગર સુધી હતા. તો અમને અહીંયાના લોકો એમ કહેતા હતા, સત્વરા સમાજના 4 વિસ્તાર તેમજ ગામમાં સત્વરા સમાજમાં ઘણા બધા અગ્રણીઓ છે, પણ સત્વરા સમાજના વિસ્તારમાં પાયાની સુવિધાઓ નથી. શું કારણ ગોવિંદભાઈ? એટલે મને તો ઘણી બધી ખબર છે, પણ હવે આ સત્વરા બહુ જાજુ કરવું નહીં મારા આગળ. સત્વરા સમાજના ફૂટેલી કારતૂસો રામનગર, હર્ષદપુર, ધરમપુર અને શક્તિનગર, આ 4 વિસ્તારના લોકોને મારી વિનંતી છે કે તમે તમારા મત વિસ્તારમાં નિયમ અનુસાર કાયદાની દ્રષ્ટિએ જે ફરજમાં આવતું હોય એ યોગ્ય કરવા વિનંતી. નહીંતર આવનાર દિવસોમાં તમારા કાયદાની દ્રષ્ટિએ તેમજ કુદરતીના નીતિ નિયમ હેઠળ તમારા ભૂંડા હાલ હશે. સરકાર શ્રી ગ્રાન્ટ પૂરેપૂરી મોકલે છે, તો તમને અહીંયા સરકારશ્રીના નીતિ નેજા હેઠળ ગ્રાન્ટનો પૂરેપૂરો લાભ કેમ નથી દઈ શકતા? અમને ભારતીય જનતા પાર્ટી યારે કાંઈ વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીનો અમે છેટ ઊંડે સુધી અભ્યાસ કર્યો, કેન્દ્ર લેવલ સુધી, રાજ્ય લેવલે કર્યો અને કેન્દ્ર લેવલ સુધીનો અભ્યાસ કર્યો. તો રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે જે ગ્રાન્ટ મોકલવામાં આવે છે એ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. આ ચૂંટાયેલા આ વિસ્તારના રામનગર, હર્ષદપુર, શક્તિનગર અને ધરમપુર, આ 4 વિસ્તારના અગ્રણીઓને મારી વિનંતી છે, તમે તમારી ફરજ યોગ્યપણે નિભાવજો. મને તેમજ મારા સાથી મિત્રોને, યાની કે આ ગ્રુપ સાથી મિત્રોને કોઈ પણ જાતની ધાક, ધમકી કે હાથ ચાલાકી થઈ તો તમે તેમજ તમારા મળતિયાઓને છોડવામાં નહીં આવે, એને ધ્યાન રાખજો. આ કોઈ ધમકી નથી, આ અમારી વિનંતી છે, એટલું યાદ રાખજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તર્કશીલ માનવ, જય કુદરત. આપની ભીતર બેઠેલા કુદરતને જગાડો, યાની કે અલ્લાહ, ગોડ, જીસસ, રામ, રહીમ, જે કોઈ પણ નામથી તમે ઇબાદત કરતા હો, પ્રાર્થના કરતા હો, નમાજ પડતા હો, જે કાંઈ પણ કરતા હો, તમે એમ કહો કે હે કુદરત, મારા હૃદયમાં બેસો, મારું હૃદય એટલું પવિત્ર બનાવો કે સામેવાળો શું બોલવા માગે છે, શું હું સારી રીતે સમજી શકું. બસ, મારે બહુ જાજી વાત નથી કરવી. રાઇટર ગોવિંદી કણઝારિયા, લો ગ્રુપ ન્યૂઝને હ્યુમેનિટી અને સાયન્સ એક્ટિવિટી. હજી એકવાર કહી દઉં, મારો મુખ્ય મુદ્દા શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ન્યાય, કાનૂન વ્યવસ્થા અને પ્રકૃતિમય વાતાવરણ, જેમાં જલ, વાયુ, પ્રકૃતિમય વાતાવરણમાં બધું આવી જાય, જલ, વાયુ અને સ્વચ્છતા અને બધું આવી ગયું, બરાબર મિત્ર. અને અહીંયા અમે આ ગ્રુપ દ્વારા કોઈ જ્ઞાતિ ધર્મના બીંગા ફૂંકતા નથી, એની એક ખાસ નોંધ લેવી. અમે ખુદ કામગીરી કરી છે અને અમારા મિત્રએ સાથે સાથ દેવાના છે અને દે છે. અમને બાતમી આપે છે, જાણકારી આપે છે કે આમ કરવાનું છે, આપણે આમ કરશું ને
મિત્રો, મોટી મોટી વાતો કરવાથી કાંઈ થવાનું નથી. કોકને ને ક્યાંક ને ક્યાંક સૌને આગળ આવવું જોશે. સમર્થન રૂપે, વિરોધ રૂપે, જ્યાં વિરોધ કરવાનો છે અહીંયા વિરોધ કરો, સમર્થન દેવાનું છે અહીંયા સમર્થન દો, અમને કાંઈ વાંધો નથી. સરકાર માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પોતાની ફરજ પૂરેપૂરી નિભાવે છે, તો એ સિવાય ભૂપેન્દ્ર કાકા યાની કે સીએમ ગુજરાત, પીએમ ઇન્ડિયા, પીએમ સરકાર જો નિભાવતા હોય યાની કે પ્રધાનમંત્રી શ્રી પોતાની ફરજ નિભાવી શકે છે, તો સીએમ ગુજરાત સરકારે નિભાવે જ છે. તો હવે શાસનશ્રીએ પોતાની ફરજ નિભાવે છે, ધારાસભ્યશ્રીએ પોતાની ફરજ નિભાવે છે. તો હવે એ વિસ્તારના લોકોને નિભાવવામાં શું તકલીફ પડે છે એના કારણો જાણવા પડશે, અથવા એની નિયત અથવા એના બેંક બેલેન્સ એકાઉન્ટ તપાસ કરવા પડશે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. નમસ્કાર. આજની તારીખ 21 તારીખ 5મો મહિનો અને 2026. રાઇટર ગોવિંદી ગણજારિયા. બરાબર. અને 6:57 થાય છે, સવારનો ભાગ છે, 6:57 થયા છે. અને 21 તારીખ 5મો મહિનો અને 2026. રાઇટર ગોવિંદી ગણજારિયા. આપ સૌનું કલ્યાણ હો, વિશ્વનું કલ્યાણ હો, વિશ્વની પ્રગતિ હો, એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના કુદરતને, પરમપિતા પરમાત્માને નમસ્કાર.